હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિસ્ટ એન્ડ બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમને થંબનેલ જોઈને તમને બધાને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે ક્યાં આવ્યા છીએ. હવે તમે જોઈ શકો છો, આપણે આવ્યા છીએ મૌલી મીરા નર્સરી ફાર્મમાં. સરકારી માન્ય આ નર્સરી છે, સરસ મજાની નર્સરી છે, તે આપણે વિઝિટ કરવાના છીએ. તો સૌપ્રથમ તો આપણી પાસે સાથે છે અહીંના ઓનર છે, તેની સાથે થોડું પેલા વાતચીત કરશું. અહીંના ઓનર આપણે પેલા એનું નામ પૂછશું કે તમારું નામ શું છે? મારું નામ જિગ્નેશભાઈ ગજેરા છે અને સવાણી ફાર્મ વિરડી પાસે આપણી નર્સરી આવેલી છે. અને આપણી ત્યાં બધી જાતની કેસર આંબાની કલમ, જમાદાર, લંગડો, તોતા, બારમાસી, કોઈ પણ જાતની કલમ જોઈશે મળશે. દૂધ પેંડો છે, આમ્રપાલી છે, સુવર્ણરેખા, સોનપરી, કોઈ પણ જાતની કલમ આપણી પાસે મળી જાય છે. અને બધી ખાતરીબંધ કલમ આપણી પાસે હશે, આપણા ફાર્મની જ છે બધી. તો આપણે મિત્રો અંદર જઈએ અને આ બધું વાતચીત કરીએ. આપણે બધા રોપાની તે આપણે અંદર જઈને અને વિઝિટ કરીએ. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈએ. મિત્રો, આપણે નર્સરીની અંદર આવી ગયા છે અને આપણી સાથે છે જિગ્નેશભાઈ. ત્યાં બધી કલમો છે તેની સંપૂર્ણ માહિતી આપણે જિગ્નેશભાઈ આપશે. જિગ્નેશભાઈ, આપણે થોડીક માહિતી આપો તો. આપણી પાસે 3 ફૂટથી માંડીને અને 8-9 ફૂટ સુધીની કલમ મળી જશે. કેસરથી માંડીને કોઈ પણ આઈટમ વેરાયટી તમારે જોઈએ તો મળી જશે. આ છે આપણે 8-9 ફૂટની કલમ. આ છે આપણે સીધી તમારે આવતા વર્ષે જો કેરી ખાવી હોય તો આ કલમ મોટા મોટી કલમ આ આવશે. એટલે આવતા વર્ષે ડાયરેક્ટ કેરી આવવા મળશે. આમાં આવતા વર્ષે સીધી કેરી જ ખાવાની. એટલે આપણે 2-3 વર્ષ વાટ જોવી પડશે, એમ વાટ નહીં જોવાની. નહીં જોવાની. એમાં નાની કલમ આવે 3 ફૂટ, 4 ફૂટ, 5 ફૂટ, 6 ફૂટ, એ બધી. આ 3 વર્ષની કલમ હોય. ઓલી વર્ષ દિવસની કલમ આવે છે. અને તેની બાજુમાં આ બધી ઈ જ છે, 3 વર્ષની જ કલમ આવે છે. અને નાની કલમ આપણી પાસે જો નાની કલમ જોઈએ તો આ 5 ફૂટ છે, 3 ફૂટ છે, 4 ફૂટ છે, એ રીતે નાની કલમ પણ મળી જશે આપણી પાસે. 1 વર્ષની કલમ હોય છે આપણી પાસે. તો મિત્રો, આપણે ખેતરની અંદર આવ્યા છીએ અને તમે મારી પાસે જોઈ શકો છો ઘણા બધા અહીંયા રોપા વાવેલા છે. સરસ મજાના રોપા છે અને કેવી રીતે તેનું છે, કયું ખાતર નાખે છે, કેવી રીતે વાવે છે, તેની સંપૂર્ણ માહિતી આપણે ભાઈ પાસેથી લેવાના છીએ. આમાં તમે કયું ખાતર વાપરો છો? આપણે પોતાની ગીર ગૌશાળા છે વ્રજરાજના નામે. અને આપણે આ દેશી ખાતર છે. આ દેશી ખાતર એમાં ગાયનું સાણ અંદર નાખીએ છીએ, માટી સાથે મિક્સન કરીને બેગમાં અંદર નાખીએ છીએ. અને પ્યોર ઓર્ગેનિક રીતે આપણે આખું એનું કરીએ છીએ. એટલે એકડે એકથી ને તે તમે જોઈ શકો છો ઓર્ગેનિક જ હોય છે. આ અત્યારે આપણે નાના રોપા છે. આ સાલે જે ચોમાસામાં કેરીની સિઝન પૂરી થઈ ત્યારે જે આ ગોઠલા વાવ્યા અને હવે આનું દિવાળી માથે આનું બાંધકામ થાય. કલમ અમારી નૂતન કલમ કહેવામાં આવે છે. આ નૂતન કલમ કરી અને આના રોપા આવતી સાલ જે કોઈ ભાઈઓને જોઈએ તો મળી શકશે. અને આપણે કોઈને અહીંયા આવવું હોય એડ્રેસ તો આપણે જણાવશું. આપણે મૌલી એન્ડ મીરા નર્સરી, ઠવી વિરડી ગામ, સવાણી ફાર્મની સામે જ આવ્યું છે. અને આપણે બીજી એક પણ નર્સરી ટૂંક સમયમાં ખોલી રહ્યા છીએ. એટલે હું અહીંયા અંદર અમારે થોડુંક ડુંગરામાં છે, માણસોને આવવામાં તકલીફ પડે છે. એટલે આપણે સેલણાથી ઠવી વિરડી રોડ ઉપર એક નર્સરી પણ આપણે ટૂંક સમયમાં ખોલીશું. તો મિત્રો, આ તે તમે જોઈ શકો છો સરસ મજાના આંબા છે. અને બીજું એ કે આપણા ફાર્મની આપણે દેશી ગોઠલી આપણી પાસે હોય છે. અને દેશી ગોઠલા વાવી અને એની માથે આપણા બગીચાની સ્ટીકું લગાવી છે. એટલે આપણી પાસે જે કાંઈ છે એ ખાતરીબંધ. અને એ કેરીની પણ આપણે જ્યાં લગીને જે ખેડૂત લઈ જાય એને કેરી આવે ત્યાં લગીની જવાબદારી આપણી રહેશે. અને કોઈને ફાર્મ હાઉસ ખેતી માટે લઈ જવા હોય તોય પણ મળી જશે. જેટલી કલમ જોઈએ એટલી 5થી માંડીને 5000 સુધી આપણે કલમ આપીએ છીએ. અને એ આપણો હોલસેલનો જ ભાવ રહે. 5 કલમ લઈ જાય તોય એ જ ભાવે મળશે અને 500 કલમ લઈ જાય તો એ જ ભાવે મળશે. અને આપણે સ્ટાર્ટિંગ પ્રાઇસ અત્યારે આપણે શું છે? આપણે સ્ટાર્ટિંગ પ્રાઇસ 80 રૂપિયાથી ચાલુ થાય. પછી જેવડી કલમ, જેવડી હાઈટ, જેટલા વર્ષ એ પ્રમાણે કલમની કિંમત હોય છે. તો મિત્રો, તમે જોયું કે કેવી રીતે કલમ. તો મિત્રો, આપણે હતા મૌલી અને મીરા નર્સરીમાં હતા. તમને કેવો આ વિડીયો લાગ્યો તો અવશ્ય એકવાર કોમેન્ટમાં જણાવજો. તો તમારે રોપા લેવા હોય તો અવશ્ય એકવાર અહીં કરીને મુલાકાત કરજો. આપણે નીચે નંબર આપેલા છે, કોન્ટેક્ટ કરેલો છે. તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.